અમદાવાદમાં 1500 કિલોગ્રામ ભેળસેળયુક્ત પનીર ઝડપાયું, ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ બહાર આવ્યો. અમદાવાદમાં ખાદ્ય ભેળસેળનું મોટું રેકેટ ઝડપાયું છે, જ્યાં લગભગ 1500 કિલોગ્રામ ભેળસેળયુક્ત પનીર અને તેને બનાવવામાં વપરાતા અયોગ્ય પદાર્થો ઝડપાયા છે. આ કાર્યવાહી દ્વારકેશ ડેરી પ્રોડક્ટ્સ અમદાવાદ ખાતે કરવામાં આવી હતી, જ્યાં અજાણે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ખોટી પદ્ધતિએ પનીર બનાવવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન પામોલિન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડ જેવા આરોગ્ય માટે હાનિકારક પદાર્થો પનીરની ભેળસેળ માટે ઉપયોગ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું. આ રસાયણો માનવ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે અને તેમનું લાંબા ગાળે સેવન ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. જપ્ત કરાયેલ પનીર અને રસાયણોને તાત્કાલિક નષ્ટ કરવામાં આવ્યા છે, જેથી તે માર્કેટમાં ન જાય અને લોકોના આરોગ્ય પર પણ અસર ન થાય. આરોગ્ય વિભાગે સંપૂર્ણ મામલે તપાસ શરૂ કરી છે અને દોષિત વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે. નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ડેરી ઉત્પાદનો ખરીદતી વખતે સાવચેત રહે અને સંદિગ્ધ ખાદ્ય પદાર્થો અંગે તંત્રને જાણ કરે. આ કિસ્સો ખાદ્ય ભેળસેળના પડકારને પ્રકાશમાં લાવે છે અને ખાનપાનના ઉત્પાદનો પર વધુ સખત દેખરેખ જરૂરી છે. અને દ્વારકેશ ડેરી પ્રોડક્ટ સામે થયેલી આ કાર્યવાહી તંત્રની ખાદ્ય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને આગામી સમયમાં વધુ સઘન ચકાસણી હાથ ધરાશે.